નમસ્તે. જાણીશું નશ્ય ક્યારે ના થઈ શકે અને ક્યારે થઈ શકે. ટાઈમનો બહુ જ મોટો રોલ છે નશ્ય કરવામાં. તો જો કોઈ વ્યક્તિએ જસ્ટ ફૂલ પાણી પીધું છે, ભોજન કર્યું છે, કોઈએ એક્સરસાઇઝ કરી છે, હેવી વર્કઆઉટ કર્યું છે, તો તરત નશ્ય નથી કરવાનું. જો કોઈ વ્યક્તિને ફીવર છે, કોઈ વ્યક્તિ ખૂબ ગુસ્સામાં છે, એમને થોડો પણ મનમાં ડાઉટ છે નશ્ય થેરાપી વિશે, તો પણ નશ્ય નથી કરવાનું. જો કોઈ પીરિયડ્સમાં છે, કોઈને ઇનડાઇજેશન થયું છે, ફૂડ પોઈઝનિંગ થયું છે, તો પણ નશ્ય નથી કરવાનું. ગળાથી ઉપરના કોઈ પણ ભાગમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન છે, કોઈ એલર્જી છે, ઓઇલની છે, ઘીની છે, કોઈ સ્મેલની એલર્જી છે, તો પણ નશ્ય નથી કરવાનું. વર્ષા ઋતુમાં નશ્ય નહીં કરીએ. 8થી લઈને 80 વર્ષ સુધીના દરેક વ્યક્તિ નશ્ય કરી શકે છે. બટ નશ્ય કરવા માટેનો બેસ્ટ સમય છે વહેલી સવારનો કફનો કાળ, અથવા તમારા શરીરની પ્રકૃતિને અનુરૂપ કાળમાં તમે સમયમાં કરી શકો છો નશ્ય. થેન્ક યુ.